દિનેશભાઈ મકવાણા બે અઢી કલાકથી 3 કલાકથી બેઠા છે, વારો આવતો નથી. સર્વર બંધ છે એમ કરે છે, બેઠા છે. જમવાનો ટાઈમ છે, હજી બેઠા છે. 12:20 હતી, 12:30 સુધીની. આજની અપોઇન્ટમેન્ટ કેન્સલ થશે તો અગાઉ એ લોકો ટાઈમ આપશે કે ફરી? હવે તો બે લોકો આપે ટાઈમ, એના ઉપર બેવાનું બેસવાનું ત્યાં સુધી. તો આજને ન થાય તો શું કરવામાં આવશે? તો પાછું જશું, પાછા એ બોલાવશે ત્યારે પાછા વેટિંગમાં બેસશું. રાજેશ ડી દવે, એડવોકેટ. દસ્તાવેજ કરવા માટે આવેલા છે, પણ હવે એ સવારથી 10:30થી સર્વર ડાઉન છે. આ પહેલાં 15 તારીખથી 5 દિવસની રજામાં બંધ હતું, પછી એક દિવસ એ લોકોએ સ્પેશિયલ મેન્ટેનન્સ માટે બંધ રાખ્યું. તેમ છતાં હજી પણ સર્વરનો પ્રોબ્લેમ આમનામ રહે છે. પક્ષકારો સવારથી ઊભા છે, ધક્કા ખાય છે, પણ અહીંયા જે ઝોન નંબર 1માં નીચે અધિકારી છે એમને પૂછતા તપાસ કરતા તેઓ કોઈ જવાબ આપતા નથી. મને કંઈ ખબર નથી. આવા ઉડાવ જવાબ આપીને પક્ષકારોને અને વકીલોને હેરાન કરે છે. એટલે આ અંગે એ લોકો એમ કહે છે G1માં તપાસ કરવાની. તો અમારે થોડી તપાસ કરવાની અરજદારોને, એડવોકેટને. એટલે અરજદારો થોડા અહીંયા હેરાન થઈને આપણે કહેते G1ની પરિસ્થિતિ જે કાંઈ પ્રોબ્લેમ હોય એ લોકોએ સોલ્વ કરવાની. કેટલા પક્ષકારો હેરાન થઈ જાય અહીં આવીને જો લાઇનસર બધા અપંગ છે, બધા કેટલા લોકો પોતાનો ધંધો રોજગાર મૂકીને આવતા હોય, ઘર મૂકીને આવતા હોય, લેડીઝ હોય, એમને પોતાનું કામ હોય. એટલે આ બધી પરિસ્થિતિનું ધ્યાનમાં રાખીને લોકોએ પ્રશ્નનો નિકાલ કરવો છે. પરંતુ કોઈપણ જાતની પ્રશ્નનો નિકાલ કરવા ને બદલે તેઓ ઉડાવ જવાબ આપે છે. અમને ખબર, બાજુમાં એમનો કર્મચારી બેઠો છે, ઓપરેટર બેઠો છે, તો આપણે એને પૂછી છીએ તો કે મને ખબર નથી. એટલે આ બધી પરિસ્થિતિની હિસાબે અહીંયા પબ્લિકોને હેરાનગતિ થાય છે. એટલે આ અંગે યોગ્ય કરીને આપે કોને પૂછ્યું હતું ને શું જવાબ આપ્યો? અમે દેસાઈ સાહેબ કરીને છે, સબ-સ્ટાર ઝોન 1માં. એને મેં પૂછ્યું, મેં કીધું સાહેબ આ સર્વર ડાઉન છે કે શું છે, ક્યારથી ડાઉન? તો કે મને નથી ખબર. મેં કીધું તમારી બાજુમાં જ બેઠેલા છે ઓપરેટર, તમને ખ્યાલ ન હોય, તમે દસ્તાવેજ નોંધણી કરો, તમને ખબર ન હોય. એટલે આવા ઉડાવ જવાબ આપે.